સાબરકાંઠા જિલ્લાના તમામ અદાલતોમાં તા 11 જુલાઈ 2026ના રોજ બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 12,114 કેસોનો સમાધાનથી નિકાલ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ NALSA ના આદેશ અનુસાર સમગ્ર દેશમાં તા 11 જુલાઈ 2026ના રોજ વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તમામ અદાલતોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી M.N. શેખ અને સચિવ શ્રી C.P. ચારણના માર્ગદર્શન હેઠળ બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં હિંમતનગર તેમજ તાલુકા કોર્ટોના બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, વકીલશ્રીઓ, પક્ષકારો તેમજ અદાલતી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. લોક અદાલત દરમિયાન જિલ્લામાં મોટર અકસ્માત વળતર સંબંધિત કુલ 20 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂ1,15,42,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લામાં કાર્યરત મેજિસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડિંગ કેસો પૈકી લોક અદાલત તથા સ્પેશિયલ સિટિંગ અંતર્ગત કુલ 4,995 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો, જેની કુલ રકમ રૂ8,4,66,555 થાય છે. આ ઉપરાંત ટ્રાફિકી ચલણ, બેંક લેણા, વીજ બિલ, પાણી બિલ, વીજચોરી, રેવન્યુ સહિતના વિવિધ પ્રી લિટિગેશન કેસોમાં કુલ 7,119 કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો, જેની કુલ રકમ રૂ1,68,61,290 થાય છે. આમ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12,114 કેસોનો સમાધાનથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.